પણ મારા ગુજરાતની જ્યારે સ્વર્ણિમ ઉજવણી થતી હોય ત્યારે હું આ કૃતિ કરવા તૈયાર છું એવી હૃદયની ભાવનાથી આ હાઈસ્કૂલના બહેનોએ આપણે આ કૃતિ રજૂ કરી અને આપે સૌએ નિહાળી ખૂબ ખૂબ અભિનંદન। એ અલિપ્ત થતા જાય, કોઈ જેને યાદ ન કરે એને સરકારે યાદ કર્યા, સમયને સરકાર ઓળખી ગઈ, પરિણામે એક કાર્યક્રમ એને વયવંદનાનો આપ્યો કે મોટા લોકોનું પણ સન્માન થવું જોઈએ। એટલે આપણે વયવંદનાના કાર્યક્રમ અનુસંધાને જેટલા વડીલો આપણે ગામમાં ઉપસ્થિત હતા એમાંથી તંદુરસ્ત અને ખૂબ મોટી ઉંમર ધરાવતા એક વડીલનું આપણે સન્માન કરવાનું છે। ત્યારે હું શ્યામજી બાપા ચોરબડિયાને વિનંતી કરું કે તેઓ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય અને શ્યામજી બાપા આવે એટલે એમનું સ્વાગત છે પ્રશંસા પત્રથી આજના આપણા નોડેલ અધિકારી તરીકે રાઠોડ સાહેબને વિનંતી કરું। શ્યામજી બાપાની તંદુરસ્તી છે હજી સારી જોડવા આખું કુટુંબ એમનું હાજર હોય તો તે પણ સંકલ્પ કરે કે અમારા બાપાજી આવા અડીખમ યોદ્ધા જેવા એમનો વૃદ્ધ માણસોને યાદ કર્યા છે, એટલા વર્ષ એટલે એમનું એ નિમિત્તે સન્માન છે। એવી જ રીતે પુરુષ પક્ષે એમનું પણ અહીંયા સ્વાગત કરવાનું છે। હું અત્રે ઉપસ્થિત આ કાર્યક્રમમાં સીડીપીઓ બેન શ્રીને હું વિનંતી કરું, તેઓ અમારા જમનાબા અગ્રાવતનું ખૂબ મોટી ઉંમર ધરાવતા વયવંદના આખા ગામમાં ફરતા હરતા એવાનું પણ સ્વાગત થાય એ જમનાબા અગ્રાવત સીડીપીઓ બેન શ્રી એમનું અભિવાદન કરે। કેશવ બાપાને હું વિનંતી કરું, કેશવ બાપા શેખડા પરિવારે આ ગામનું તોરણ બાંધ્યું છે ત્યારે વયવંદના સાથે બહુ મોટી ઉંમર ધરાવતા અમારા કેશવ બાપા શેખડા અત્રે ઉપસ્થિત થાય અને જાગરણ સન્માનિત પ્રશંસા પત્રથી મામલતદાર સાહેબને આપ સર્વો વતી વિનંતી કરું કે તેઓ જ તેમનું સ્વાગત કરે। આ બધા તાળીઓથી વધાવશું। સાગરની સાહેબ એમને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરો। પેઢી કે 10 પેઢી 7ની પેઢીએ તમે આજની વધુ હોય આ કાર્યક્રમને આગળ વધારીએ ત્યારે અશ્વિનભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે, ત્યારે આપણો એવોર્ડ તો એને નાનો ગણાય પણ ગામના રહીશ તરીકે આપણે ચોક્કસ એમને યાદ કરી શકીએ એટલે એમને પણ આ પ્રશંસા પત્રથી સન્માનિત કર્યા। આ જ ગામની એક બાળા રમત ગમતમાં દિલ્હી સુધી જઈ અને રમી આવી છે, ત્યારે આજના કાર્યક્રમે સરકારશ્રીએ એમને પણ યાદ કરી વિનંતી કરું કે એમને સન્માન પત્ર આપી અને અમારા બેન સાવત દિયાબેનનું અભિવાદન કરે। સાવત દિયાબેન ફરી જા છે હાથों में कंगन कैसे
जहाँ दिन निकले सुनकर चलो कुर्बानी और आसान जहाँ दिन निकले सुनकर चलो कुर्बानी और आसान जहाँ मजहब से ऊंचा है इंसान सारे एक समान अरे आज नहीं है साथ को चाहे देख ले सारी दुनिया शबरी के खाके फिर राहों ने प्रेम की कथा जलाई शबरी के खाके फिर राहों ने प्रेम की कथा जलाई मीरा में पीकर जहर का प्याला प्रीत की रीत निभाई जहाँ प्रेम की तुम पे पियो संग नाचे कृष्ण कन्हैया कहीं होता है भैया सावन के झूले कहीं पे बैसाखी के मेले अरे सावन के झूले कहीं पे बैसाखी के मेले लगता है खुद कुदरत इस धरती पे आकर खेले जहाँ से लोरी सुने बिना बच्चों को ना आए नैया सोनी ने महिवाल की खातिर अपनी जान गंवाई जहाँ राजे ने हीर की पलना सही जुदाई सोनी ने महिवाल की खातिर अपनी जान गंवाई और राजे ने हीर की पलना सही जुदाई जहाँ शीरी और फरहाद के इश्क में बही दूध की नदियाँ ગૌરવંતી ગતિ ગુજરાત દીપે અરુણ પ્રભાત ઉપરની કાળપંક્તિ ગાતા જ આપણા અહીંયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ છલક છલક છલકે છે ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહી રહી છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે અંબાજી ડાકોર અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે વેળાવળ કંડલા બેડી અને માંડવી જેવા પ્રસિદ્ધ બંદરો આવેલા છે ગુજરાતમાં ઉપરાંત તિથલ ડુમસ સાપુતારા અને ચોટીલા જેવા પ્રવાસ ગામો પ્રવાસીઓને આકર્ષે છે
ગુજરાતની સંસ્કૃતિના દાર્થામાં અનેક સંતો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અક્કો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ, મુનશી ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ વગેરે સાહિત્યકારો અને કવિઓએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને અમને ગર્વ છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, ભારત માતા કી જય. હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન. હવે પછી બાળકોએ જે કૃતિ કરી છે અને ખૂબ એને રાહ છે, અગાઉ કહી દીધું છે એટલે ઇંતજારી હોય એટલે ઇનામ વિતરણ પણ કરી લઈએ. ઇનામ વિતરણમાં વકૃત્વ સ્પર્ધા શાળામાં યોજાયેલી, ઘણા બધા બાળકોએ ભાગ લીધેલો. એમાં પ્રાઇમરી વિભાગમાંથી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે મહેતા હિરલ એ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, વાવડિયા ભૂમિકાબેન એ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, કાલાવડિયા દ્રષ્ટિબેન એ પણ ઉપસ્થિત થાય. તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે. ત્યાર પછી નિબંધ લેખન થયેલું. નિબંધ લેખનમાં સહિત કરે આપણે બધા તાળીઓથી વધાવશું. એડી ડોશી માય